ધોરણ 10 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિશે વાત કરશું આપણે વિદ્યાર્થી મિત્રો. પાઠ નંબર 13 હેન્ડબોલ. હેન્ડબોલની રમત વિશે આપણે માર્ગદર્શન મેળવીશું વિદ્યાર્થી મિત્રો આજે. હેન્ડબોલ એ દડાની રમત છે જેમાં હાથનો ઉપયોગ વધુ હોવાથી રમત હેન્ડબોલ તરીકે ઓળખાય છે. ઈસવીસન પૂર્વે 600 વર્ષ આરસામાં આધુનિક હેન્ડબોલની રમત મળતી એથેન્સમાં રમાતી હતી તેવો ઉલ્લેખ છે. 19મી સદીમાં ઉત્તર જર્મનીમાં રમત રમાતી હતી અને જેનો યશ જર્મની જિમ્નાસ્ટિક કોચ કાનરેડે 1890માં ને ફાળે જાય છે. શરૂઆતમાં રમત એટલી લોકપ્રિય બની નહીં હોવાથી તેને નિયંત્રણ માટે ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક ફેડરેશન દ્વારા થતું હતું. જેથી રમત પતલી બનતા 1928માં 4 ઓગસ્ટના રોજ એમેચ્યોર ઓલિમ્પિક રમતોત્સવમાં હેન્ડબોલના નિયંત્રણ પર વિકાસ માટે સંચાલક ભાઈઓ માટે પ્રથમ વખત રમત દાખલ થઈ હતી. ઓગણીસો 36માં બર્લિન ઓલિમ્પિક રમતમાં પ્રથમ વખત રમત દાખલ થઈ હતી. ત્યારબાદ 1972માં મ્યુનિચ ઓલિમ્પિક રમતમાં ફક્ત ભાઈઓ માટે ફરીથી દાખલ કરવામાં આવી હતી. 1976માં મોન્ટ્રીયલ ઓલિમ્પિક રમતોત્સવમાં બહેનો માટેનો હેન્ડબોલની સ્પર્ધા ઉમેરાઈ હતી. જર્મની, રશિયા, યુગોસ્લાવિયા, ક્રોએશિયા, સ્પેન, ફ્રાન્સ, ઇજિપ્ત, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોની ભાઈઓમાં પ્રભુત્વ ધરાવે છે, જ્યારે બહેનોમાં ડેનમાર્ક, નોર્વે, ચીન, જર્મની, એંગોલા, USA જેવા રહ્યા છે. ઈસવીસન 1972માં સ્થાપેલ હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા રાજ્યોની ટીમો સાથે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સર્વિસ, બિરલા, ટાટા સ્ટીલ પ્લાન્ટ જેવી કંપનીઓ પણ રાષ્ટ્રીય કક્ષાની ખુલ્લા વિભાગની સ્પર્ધાઓમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, શાળાઓમાં પણ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા SGFA તથા સ્પર્ધાઓનું હેન્ડબોલનું ફેડરેશન ઓફ ઇન્ડિયા સંચાલન નિયમિત કરી રહ્યું છે. મોટાભાગે રાજ્યોમાં ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ પણ રમી શકાય છે. આપણે હેન્ડબોલનું મેદાન જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. એની લંબાઈ પહોળાઈ આ ચિત્રમાં જોવા મળી રહી છે. કે લંબાઈ 40 મીટર છે અને પહોળાઈ એની 20 મીટરની છે, જે આપણે મેદાનમાં જોઈ રહ્યા છીએ. એનો જે બે ગોળાઈ આપેલી છે, એક ગોળાઈ 6 મીટરની છે, એક 9 મીટરની આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. એના ગોલ પોસ્ટની લંબાઈની વાત કરીએ તો 3 મીટરની લંબાઈ છે ગોલ પોસ્ટની, એ પણ આપણે જોઈ રહ્યા છીએ. 2 મીટરની ઊંચાઈ પણ ગોલ પોસ્ટની છે. અવેજીકરણ બેન્ચનો બોકડો, અવેજીકરણ માટેનો બેન્ચનો બોકડો આપણે જોઈ રહ્યા. સ્પષ્ટ રેખા હેન્ડબોલનું મેદાન આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરશું આકૃતિ મુજબ આપણે મેદાન જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો. મધ્ય રેખાથી શરૂઆત થતી હોય છે અને કઈ રીતનું હોય છે આપણે ગોલ પોસ્ટની બધું આપણે જોઈ લીધું મેદાન. હવે વાત કરશું મેદાનને અંકિત કરેલ પ્રદેશનો તેનો માપનું વાત કરીએ તો ગોલ પ્રદેશની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 3 મીટરની લંબાઈ અને 2 મીટરની પહોળાઈવાળો ગોલ પોસ્ટ હોય છે. એની જાડાઈ 8 સેન્ટીમીટરની હોય છે. ગોલ સ્તંભ સફેદ અથવા કાળા રંગના બંને પટ્ટાથી રંગેલો હોય છે. અથવા લાકડાનો પણ હોઈ શકે છે, એલ્યુમિનિયમ, લોખંડનો પણ હોઈ શકે છે. ત્યારબાદ ગોલ પ્રદેશની વાત કરશું. ગોલ પ્રદેશની વાત કરશું તો જે 6 મીટરની અંદર એક ગોળાઈ દોરવામાં આવે છે જેને આપણે ગોલ પ્રદેશ કહેવામાં આવે છે. અને 3 મીટરની લાંબી એક બીજી રેખા દોરવામાં આવી હોય છે. તે બંને છેડાને ગોલ સ્તંભની કેન્દ્ર રાખી 6 મીટરની ત્રિજ્યા લઈ ચાપ મારી ગોલ પ્રદેશ સાથે જોડવામાં આવે છે અને 6 મીટર અંતરે દોરેલી આ રેખા ગોલ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. મુક્ત પ્રદેશની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, મુક્ત પ્રદેશ 9 મીટરની ત્રિજ્યા લઈ ગોળ રેખાથી બંને બાજુ ચાપ દોરવામાં આવે છે અને જેને ગોળ સમાંતર 3 મીટરે લાંબી રેખાને બંને છેડા સાથે જોડવામાં આવે છે. ગોળ રેખા 9 મીટરની અંતરે દોરેલી એક ચાપની 15 સેન્ટીમીટર ગાળા રાખી તૂટક દોરવામાં આવે છે, જેને મુક્ત પ્રદેશ રેખા પણ કહેવામાં આવે છે. પેનલ્ટી રેખાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, દરેક ગોળ રેખાની સામે ગોળ રેખાની 7 મીટર દૂર એક મધ્ય રેખા તરફ ગોળ રેખાની સમાંતર 1 મીટર લાંબી રેખા દોરવામાં આવે છે, જેને પેનલ્ટી રેખા કહેવામાં આવે છે. ગોલકીપર બોર્ડર લાઇનની વાત કરીએ તો ગોલકીપર બોર્ડર લાઇન 15 સેન્ટીમીટર લાંબી અને સાઇડ લાઇનમાં મધ્યમાં ગોલ લાઇનને 4 મીટરના અંતરે સમાંતર હોય છે. અવેજીકરણની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, અવેજીકરણનું સ્થાન ગુણ લેખક તથા સમય પંચના ટેબલ બાજુની સાઇડ લાઇનમાં મધ્ય રેખાથી અને બંને બાજુ 4.45 મીટરના અંતરે 15 સેમી લાંબી અને અંદરની તરફ અને 15 સેન્ટીમીટર બહારની તરફ દોરવામાં આવે છે. અવેજીકરણ ખેલાડી મેદાનમાં પ્રવેશવા તથા મેદાન રમતમાં ખેલાડીને બહાર આવવા જગ્યા ઉપયોગ કરવામાં આવે છે. દડો વાત કરીએ તો દડા ઉપરનો ભાગ ચામડાનો રબરનો સિન્થેટિક પદાર્થને ઈજા ના થાય તેવો બનાવેલો હોય છે.
અને એક જ રંગનો દડો હોય છે. ઉપરની સપાટી ચમકદાર કે સરકી જાય તેવી એકદમ સુવાળી ન હોવી જોઈએ. દડાનો ઘેરાવો 58થી 60 સેન્ટીમીટરનો અને દડાનું વજન 425થી 475 ગ્રામ જેટલું હોય છે. અને ઘેરાવાની વાત કરીએ તો 54થી 60 મીટર બહેનો માટે હોય છે અને તેનું વજન 325થી 400 ગ્રામનું હોય છે. રમત તથા સ્પર્ધા માટેનો સાધનો: દડો, નેટ, સ્ટોપવોચ, સ્કોરશીટ, લીલા રંગનું કાર્ડ, પીળા રંગનું કાર્ડ, લાલ રંગનું કાર્ડ વગેરે આપણી પાસે આ દરેક કાર્ડના 9 બાય સેન્ટીમીટર માપના હોવા જોઈએ. હેન્ડબોલના રમતના નિયમો રમતના કૌશલ્યો વિશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. કૌશલ્યોમાં થ્રોઈંગ, પાસિંગ, કેચિંગ, શૂટિંગ, ગોલકીપિંગ, બચાવ અને આક્રમણ. થ્રોઈંગ વિશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. થ્રોઈંગ કરેલ મેદાનની વિવિધ જગ્યાએ એક હાથે વડે જરૂર પડે તો 2 હાથ વડે પણ દડાને થ્રોઈંગ કરી શકાતું હોય છે. ગોલ પતંગ ફેંકવાની ક્રિયાને થ્રોઈંગ કહેવામાં આવે છે. સારો અને અસરકારક થ્રો અથવા કરવા માટે કાંડા, કોણી, ખભાના સાંધાઓ મજબૂત હોવા જરૂરી છે. દડો ફેંકનારે કઈ જગ્યાએ કેટલી ઊંચાઈ અને કેટલો ધક્કોથી ફેંકવાનો છે તેનો ત્વરિત નિર્ણય લઈ થ્રોઈંગની ક્રિયા કરશે તો અસરકારક બનશે. અને દડો ફેંકવામાં પણ જો થોડી પણ ભૂલ થશે, ચૂક થશે તો દડો ઉદ્દેશ સિદ્ધ થશે નહીં અને દડો વિરુદ્ધ ટોળીના નિયંત્રણમાં આવી જશે. વાત કરીએ તો થ્રોઈંગમાં 3 પ્રકાર છે: થ્રો ઓફ, થ્રો ઇન, પેનલ્ટી થ્રો અને મુક્ત થ્રો. થ્રો ઓફની વાત કરીએ તો જે શરૂઆતમાં રમતની શરૂઆત થતી હોય છે તે મધ્ય ભાગમાં કે મધ્ય એટલે કે જ્યારે બંને ટીમને સિક્કા ઉછળે થયા પછી બંને ટીમ મધ્ય વર્તુળમાં આવીને ઊભી રહેશે અને મધ્ય વર્તુળ જે વિદ્યાર્થી ટોસ વિજેતા થઈ જાય એટલે થ્રો ઓફ એટલે કે મધ્ય રેખામાંથી ઊભા રહી અને જે દિશામાં આપણે ગોલ કરવા એ દિશામાં પંચની વિસલ સાથે થ્રો ઓફ દ્વારા બીજા ખેલાડીને દડો પસાર કરશે અને ગોલ એ થયા પછી ગોલ કરનાર વિરુદ્ધ ટોકરી મેદાનમાં મધ્ય રેખાથી થ્રો ઓફ દ્વારા રમતની પુનઃ શરૂઆત કરવામાં આવશે. અને બીજા અર્ધ સમયે શરૂઆત કરવા માટે પ્રથમ વખત શરૂઆત કરવાથી તે ટુકડી વિરુદ્ધ ટુકડી દ્વારા થ્રો ઓફ લેવામાં આવશે. થ્રો ઓફ લેવા માટે ત્યારે આ બધા ખેલાડીઓ થ્રો ઓફ લાઇન લેનાર ખેલાડી ઓછામાં ઓછા 3 મીટર દૂર રહેવો જોઈએ. થ્રો ઇનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, થ્રો ઇનમાં જ્યારે દડો સાઇડ લાઇનમાં બહાર જાય છે ત્યારે દડો બહાર ગયા પછી તેને વિરુદ્ધ ટુકડીના દડાને રમતમાં મૂકવા માટે થ્રો ઇન આપવામાં આવે છે. થ્રો ઇન લેનાર ખેલાડી જે જગ્યાએ દડો બહાર ગયો હોય ત્યાંથી સાઇડ લાઇન ઉપર એક પગ રાખી ઊભો રહેશે અને બીજા પગે એકદમ પાછળ રાખશે અને આગળ રાખેલા પગના વિરુદ્ધ હાથમાંથી દડો પકડી શરીરનું વજન પાછળ પગ રાખી આગળ રાખી દડોવાળા હાથને ખભા અને માથા ઉપરથી આગળ લાવી દડો મેદાનમાં ફેંકશે અને દડો ફેંકનાર હાથમાંથી જ્યાં સુધી દડો છૂટે નહીં ત્યાં સુધી તેનું મોં મેદાન તરફ રહેવું જોઈએ તથા પગની સ્પર્શ સાઇડ લાઇન પર છૂટવું જોઈએ નહીં. આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી. હવે પેનલ્ટી થ્રોની વાત કરીએ તો પેનલ્ટી થ્રો એવી વિદ્યાર્થી મિત્રો છે કે જ્યારે પેનલ્ટી મળતી હોય છે ત્યારે ખેલાડી પેનલ્ટી તો જે ગોલ પ્રદેશના સામે 7 મીટર દૂરમાં આવેલા પટ્ટા ઉપરથી આવીને અને થ્રો કરતો હોય છે અને એને પેનલ્ટી થ્રો કહેવામાં આવે છે, જે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છે. મુક્ત ફેંકની વાત કરીએ રમત દરમિયાન જ્યારે બચાવ પક્ષનો કોઈ ખેલાડી આક્રમણ પક્ષના ખેલાડીમાં નિયમ વિરુદ્ધ જે દડો પડાવી જાય અથવા નિયમ વિરુદ્ધ દડો લેવાનો પ્રયત્ન કરે ત્યારે આક્રમણ પક્ષના ખેલાડીને મુક્ત ફેંક આપવામાં આવે છે. મુક્ત ફેંકના 9 મીટર રેખા પરથી લેવામાં આવે છે અને મુક્ત ફેંક લેવાય ત્યારે આક્રમણ પક્ષના બધા જ ખેલાડીઓ 9 મીટર રેખાની બહાર હોવા જોઈએ. મુક્ત ફેંક લેનાર 9 મીટર રેખા પાછળ ઊભો રહેશે અને પોતાની પાસે રાખેલો દડો તે પોતાની ટોકડીના ખેલાડીને પાસ કરશે અથવા પોતે ગોલ મારે અથવા શૂટ કરશે તો મુક્ત ફેંક લેવાય ત્યારે મુક્ત ફેંક લેનાર બચાવ પક્ષના ખેલાડી ઓછામાં ઓછા 3 મીટર દૂર હોવા જોઈએ. પાર્સિંગની વાત કરશો તો વિદ્યાર્થી મિત્રો, પાર્સિંગ જ્યારે રમતના ખેલાડી દડો પસાર કરવાની ક્રિયાને પાર્સિંગ કહેવામાં આવે છે. હેન્ડબોલ ટોકડીના બધા જ ખેલાડીઓ એકબીજાને સહકારથી સમજપૂર્વક રમત રમી શકતા અત્યંત જરૂરી છે. ઝડપથી દડાને લઈ જવા માટે બચાવ પક્ષના ખેલાડીઓ ઘેરાઈ ગયા હોય ત્યારે ઘેરાને તોડવા જેવી પરિસ્થિતિમાં પાર્સિંગ કૌશલ્ય ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પાર્સિંગ ક્રિયા અલગ અલગ રીતે પ્રકારમાં કરવામાં આવતી. ચેસ્ટ પાસ છે. હવે ચેસ્ટ પાસની વાત કરશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી રમતમાં જ્યારે ખેલાડી નજીક આવે તો 2 થી 3 મીટર દૂર હોય ત્યારે વિરુદ્ધ ટુકડીને એક ખેલાડી બીજા ખેલાડીને ચેસ્ટ પાસ થતો પસાર કરતા હોવામાં આવે છે. ચેસ્ટ પાસ એક હાથ વડે અથવા બંને હાથ વડે પણ ફેંકી શકાય છે. બંને હાથ સાધારણ ખુલ્લા રાખી અથવા આગળ પાછળ રાખી ઊભા રહેવું. દડો બંને હાથમાં દડાને માધ્યમથી પાછળ ખેંચતો ભાગમાં ખુલ્લો આગળ રાખી પકડો. દડો શરીરનું વજન આગળ લાવતા બંને હાથની કોણીમાંથી સીધા કરી ધક્કો સાથે ઊભેલા રહેવો જોઈએ. હવે બાઉન્સ પાસની વાત કરીએ તો બાઉન્સ પાસમાં ખેલાડી જ્યારે દડો હોય છે ત્યારે તે જમીન સાથે અથવા પાસ કરી શકાય. આક્રમણ વખતે અન્ય કઈ રીતે પાસ કરવો તે જમીન પર અથડાઈને પાસની ક્રિયા કરવામાં આવે છે જેને બાઉન્સ પાસ કહેવામાં આવે છે, જે વી આકાર પણ પાસ થઈ શકે. રિસ્ટ પાસની વાત કરીએ તો આક્રમણ કરતી વખતે પોતાના ખેલાડીને ઝડપી પાસ આપવા માટે
આ પ્રકારના પાસનો ઉપયોગ થાય છે. અન્ય પાસનો પ્રકારો અથવા કરતાં આ પ્રકારના પાસમાં દડો છોડવાની ક્રિયાને ઝડપથી હોય છે. ઝડપી હાથે દડાને ફેંકતી વખતે મજબૂત હાથના કાણાને દડાને જોરદાર ધક્કો મારવામાં આવે છે. રિસ્ટ પાસ ક્રિયાની ખેલાડી આજુબાજુ 1-2 સ્ટેપ લઈને કરે છે ને આગળ પાછળના સાધારણ ખુલ્લા હોય છે. મજબૂત હાથે દડો પાસ કરવાનો મજબૂત હાથે દડો અંદર લાવી કોડાને ઝટકાથી અને હાથને સીધો કરી દડાને સામેના ખેલાડીના કમરની ઉપર રહી સાથે સાધારણ સમાંતર રાખી પસાર થશે. પાસ કરતા બચાવ પક્ષના ખેલાડીને ધ્યાનમાં રાખી દડો ફેંકશે. ઓવરહેડ પાસની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ઓવરહેડ પાસમાંથી જ્યારે ખેલાડી ટુકડીનો ખેલાડી વચ્ચે તથા સામેના વિરુદ્ધ પક્ષના ખેલાડી બચાવ માટે ઊભો થયો હોય છે ત્યારે ચેસ્ટ પાસ કે બાઉન્સ પાસ દડો આપી શકાશે નહીં. તેવા સંજોગોમાં ઓવરહેડ એટલે કે પોતાના માથા ઉપર થઈ અને ઓવરહેડ પાસ અનુકૂળ પડશે. આ પાસની ક્રિયા વખતે બંને પગ ખુલ્લા આગળ પાછળ રાખી અને હાથ વડે દડો ફેંકવામાં આવતો હોય છે, જેને ઓવરહેડ પાસ. પુશ પાસની વાત કરીએ તો આ પ્રકારના ક્રિયામાં લગભગ ચેસ્ટ પાસ જેવી જ છે. બંને હાથ વડે દડાને પાછળના અર્ધ ભાગમાં પકડીને હાથને કોણીમાંથી આગળ સીધો કરી દડાને ધક્કો મારીને સામેના ખેલાડી તરફ મોકલવાનો હોય છે, જેને પુશ પાસ કહેવાય. કેચિંગની વાત કરીએ તો જ્યારે કોઈ પણ ખેલાડી દડો ફેંકતો હોય છે, પકડવાનો ઝીલવાનો હોય છે, પસાર કરેલો દડો જો ટુકડીના ખેલાડી યોગ્ય રીતે ન ઝીલે તો અગર દડો ઝીલવાનો નિષ્ફળ જાય તો તમે કેટલો સારો પાસ આપ્યો તેની પરિણામ વિપરીત આવશે. દડો ઝીલનારે દડો એવી રીતે ઝીલવો જોઈએ કે દડો ઝીલતી વખતે શરીર પર નિયંત્રણ રાખવું જોઈએ, જેથી કરીને દડો ઝીલ્યા પછી વિના વિલંબ આગળની ક્રિયાઓ ઝડપથી અસરકારક રીતે કરી શકે. દડો ઝીલવા માટે દડો ઝીલનાર ખેલાડી નીચેની બાબતો પર ભાર મૂકવાનું રહેશે. એક, દડો કેટલા અંતરની કેટલી ઝડપથી આવે છે તેનું અનુમાન કરવું. આવતા દડાની રાહ જોવાને બદલે દડાની દિશામાં આગળ વધી દડાને ઝીલાવો. 3, આવતા દડા સામે બંને હાથને પૂરેપૂરી આગળ લંબાવવા. બંને હાથને કાણા નજીક તથા આંગળીઓને ખુલ્લી રીતે કરવી. દડાને સ્પર્શ થાય દડાની આંગળીઓ પકડ મજબૂત હાથની કોણીમાંથી વાળી દડાની ગતિની દિશા જવા દેવાનો આઘાત નહિવત બનશે તેવો દડો અથડાઈ દડાની પાછો ન પડે. ઊંચેથી આવતા દડાને જમ્પ મારી બંને તેટલી વધુ ઊંચાઈથી પકડવો અને જમીન પર એક પગ ઉપર બંને પગના પંજા પર ઉતરવા અને કરતા પગને ઘૂંટણમાંથી સાધારણ સમતોલન જાળવો. દડો પકડ્યા પછી આગળની ક્રિયા માટે વિલંબ ઝડપથી કરવો. શૂટિંગની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, શૂટિંગમાં નિર્ધારિત સમય ટુકડી વધુ ગુણ થાય છે, તેથી ટુકડી વિજેતા થાય છે. ગુણ ટુકડીએ કરેલા ગોલની સંખ્યા પર આધારિત હોય છે. ગોલ કરવા શૂટિંગનું મહત્વ વધુ છે. રમત દરમિયાન ગોલ એરિયા બહારથી દડાને ગોલ પોસ્ટમાં ફેંકવાની ક્રિયાને શૂટિંગ કહેવામાં આવે છે. ગોલનો મુખ્ય આધાર શૂટિંગના કૌશલ્ય પર રહેલો છે. આથી હેન્ડબોલ રમતમાં કોઈપણ શૂટિંગ કૌશલ્ય પર પ્રભુત્વ મેળવવું અત્યંત ખૂબ મહત્વનું છે. હાથ વડે શૂટિંગ કરી શકાય છે. મોટાભાગે શૂટિંગ કરવા માટે ખેલાડી ડ્રિબલ કરતો આવે છે અને 9 મીટરની લાઇન પહેલાં 1, 2, 3 સ્ટેપ લઈ શૂટિંગ કરે છે. શૂટિંગ કરતી વખતે મજબૂત પગ આગળ અને વિરુદ્ધ મજબૂત હાથમાં દડો પકડેલો હોય છે. છેલ્લું કદમ લેતા ખેલાડી ઊંચો અને લાંબો કૂદકો લઈ હવામાં ઊંચો જાય છે. આ વખતે દડાવાળો હાથ પાછળ લઈ જઈ પૂરી તાકાતથી આગળ તરફ લાવીને જમીન પર પગ મૂકતા પહેલાં દડાને ગોલમાં શૂટ કરશે. શૂટિંગ ક્રિયા માટેના વિવિધ પ્રકારો આપણે જોઈશું. લોંગ જમ્પ શૂટ, હાઈ જમ્પ શૂટ. લોંગ જમ્પ શૂટ આપણે જોઈ રહ્યા છીએ કે શૂટિંગ ચિત્રમાં કે કઈ રીતનું લોંગ જમ્પ લઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે જોઈશું હાઈ જમ્પ. હાઈ જમ્પ પણ વિદ્યાર્થી મિત્રો કે જે આપણે આગળ જાણીશું કે 9 મીટરથી દૂરથી જમ્પ લેવાનો છે. 1, 2, 3 સ્ટેપ લઈ અને જમ્પ હાઈ લેવાનો છે. જમ્પ લેતાની સાથે જ દડો પાછળથી હાથ લંબાવી અને આગળ લાવવાનો. ફોલો શૂટ, જ્યારે આક્રમણ ખેલાડી 6 મીટરની રેખાની નજીક મુક્ત હોય ત્યારે પરંતુ સ્ટેપ લઈ ગોલ કરવાની શક્યતા ઓછી હોય ત્યારે ફોલો શૂટ ગોલ કરવામાં આવે. સામાન્ય રીતે આ કૌશલ્ય વધુ ઉપયોગી પિવોટ પ્લેયર કરતો હોય છે. બચાવ પક્ષનો ખેલાડી 6 મીટર રેખા પાસે આક્રમણ કરનાર ખેલાડીને રોકવા માટે પ્રયત્ન કરતો હોય ત્યારે આ પિવોટ પ્લેયર મુક્ત હોય ત્યારે અચાનક પાસ દ્વારા દડો મળે કે તરત જ ખેલાડી ફોલો શૂટ કરતો હોય છે, કૌશલ્ય દ્વારા કરતો હોય છે, જેને ગોલ કરી શકે. ગોલ કીપિંગની વાત કરીએ તો આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો 3x2નું ગોલ પોસ્ટ હોય છે. ગોલ પોસ્ટની અંદર ગોલકીપરે કઈ રીતે ઊભું રહેવાનું છે, કઈ રીતે ગોલ કીપિંગ કરવાનું છે અને કઈ રીતે દડો આવતો છે, કઈ રીતે ગોલ કીપિંગ કરવાનું એ આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ. ચિત્રની ગોલ પોસ્ટની પાછળ જાળી પણ હોય છે કે દડો બહાર વધારે દૂર પણ જાય ન જાય એ આપણે જોઈ રહ્યા છીએ ચિત્રમાં. બચાવ અને આક્રમણની વાત કરીએ તો બચાવ ટુકડીના આક્રમણ સામે બચાવ કરવાની 2 રીતો છે: વ્યક્તિગત બચાવ અને ટુકડીગત બચાવ. જ્યારે ખેલાડી આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વ્યક્તિગત બચાવ જ્યારે ખેલાડી કોઈપણ જાતનું ડ્રિબલિંગ કરીને દડો લઈને જતો હોય ત્યારે સામેનો વ્યક્તિગત ખેલાડી એક વ્યક્તિએ બચાવ કરવા માટે દડાને સામેના ખેલાડી પાસે દડાવ પડાવવા માટે અથવા બચાવવા માટે પ્રયત્ન કરતો હોય છે. ટુકડીગત બચાવ એટલે અહીંથી સ્પર્ધી આક્રમણ કરનાર ટુકડી તમામ કોર્ટ પ્લેયર સાથે રહી બચાવ કરશે અને ટુકડીગત સમૂહ બચાવ કહેવામાં આવે છે. અને જે બચાવ કુલ
ટુકડી 9 મીટર લાઇનની નજીક કોઈ ચોક્કસ આકારે ખેલાડી બેટ ગોઠવી મોરચો અથવા બનાવે છે. આથી બચાવની પ્રવૃત્તિ ઝોન ડિફેન્સમાં તરીકે ઓળખવામાં આવે છે. આક્રમણની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો હેન્ડબોલની સ્પર્ધામાં વિજેતા બનવા પ્રતિસ્પર્ધી કરતાં વધારે ગુણ મેળવવા અનિવાર્ય હોય. ટુકડીના ખેલાડીઓ આક્રમણની અસરકારક વિવિધ પ્રકૃતિઓને રમતની પરિસ્થિતિને જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા પૂરતા સક્ષમ હોવી જરૂરી છે. ફાસ્ટ બ્રેક રમત દરમિયાન કોઈપણ ખેલાડી શૂટિંગ કરતાં 9 મીટરની નજીક આવ્યા પછી જો દડો ટેપિંગ અથવા ગોલ પોસ્ટની અથડાઈ ખેલાડી પાસે આવી જાય તો વિના વિલંબ ઝડપથી દડાને ડ્રિબલ કરતા લઈ જઈ શૂટ કરવાની ફાસ્ટ બ્રેક પદ્ધતિ વધુ પ્રચલિત છે. 2 મેન પાસ એન્ડ શૂટ રમત આક્રમણ કરનાર ખેલાડી ગોલ માટે દડો શૂટ કર્યા હોય પરંતુ ગોલ પોસ્ટને અથડાઈને ગોલકીપર દ્વારા રોકાયેલો દડો પાસ દ્વારા મેળવે. બંને સાઇડ લાઇનની નજીકથી બે ખેલાડીઓ સાઇડ લાઇનનો સમાંતર દોડતા દડો પાસા કરી આગળ વધશે અને 9 મીટર લાઇન આવતા નજીક અનુકૂળ પડે તો દડો ગોલમાં શૂટ કરશે. અહીંયા દડો પાસ કરનાર ગતિને ધ્યાનમાં રાખી અને 2 મેન પાસ એન્ડ શૂટ કહેવામાં આવે છે. રમતના નિયમોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો રમતના નિયમોની વાત કરીએ તો કુલ 12 ખેલાડીઓ હોય છે. એમાં 7 રમનાર ખેલાડીઓ હોય છે અને 5 અવેજી ખેલાડીઓ હોય છે. એમાં 6 ખેલાડીઓ કોર્ટ પ્લેયરમાં હોય છે અને 1 ખેલાડી ગોલકીપર તરીકે આપણે સમાવેશ થતો હોય છે. 2 નંબર રમત શરૂ કરવા દરેક ટુકડીમાં ઓછામાં ઓછા 5 ખેલાડીઓ હોવા ખૂબ મહત્વના છે, જેમાં 1 ગોલકીપર હશે. મેદાન પર હાજર થવો જોઈએ. રમત દરમિયાન ખેલાડીની સંખ્યા ટુકડી 12થી વધવી જોઈએ નહીં. રમતની શરૂઆતના 2 ટુકડી વચ્ચે સિક્કા ઉછાળથી જે ટીમ વિજેતા થશે તે મેદાન અથવા થ્રો ઓફથી પસંદ કરે છે. રમતનો સમય 16 વર્ષથી ઉપરના ભાઈઓ બહેનો માટે 30 મિનિટનો એક એવા 2 અર્ધ ભાગમાં વહેંચાયેલો રહેશે. 30 મિનિટનો અને 2 અર્ધ વચ્ચે 10 મિનિટની વિરામ રહેશે. બંને ટુકડી સહમત હોય ત્યારે પંચની સંમતિ હોય ત્યારે વિરામનો સમય મર્યાદા ઘટાડી શકાય છે. રમતની શરૂઆત પંચની વિસલની સંજ્ઞા મળતા જ મધ્ય રેખાથી થ્રો ઓફ દ્વારા થશે. આ વખતે દરેક ખેલાડી પોતાના અર્ધ મેદાનમાંથી હોવો જોઈએ અને થ્રો ઓફ લેનાર ખેલાડી પ્રતિસ્પર્ધી ખેલાડીને ઓછામાં ઓછા 3 મીટર દૂર રહેશે. વિરામ બાદ બીજા અર્ધ સમય શરૂઆત પહેલાં પણ ટુકડી બંને ફેરબદલી કરવાની રહેશે તથા રમતની શરૂઆત પ્રથમ 5 અર્ધ સમય થ્રો ઓફ લેનાર પછીની વિરુદ્ધ ટુકડીના ખેલાડી દ્વારા થ્રો ઓફથી કરવામાં આવશે. નિર્ધારિત સમય અંતે જે ખેલાડીની સંખ્યા ખૂબ વધુ હશે તે ટુકડી વિજેતા જાહેર થશે. ગોલ સ્તંભની વચ્ચેથી આડા ક્રોસબારથી નીચેની બોલ પસાર થાય તો ગોલ થયો ગણાશે. ગોલ પ્રદેશમાં ફક્ત ગોલકીપર જ રહે છે. કોર્ટ પ્લેયર કે ગોલ પ્રદેશમાં પ્રવેશે તો નિયમ ભંગ ગણાશે. 10 નંબર ગોલ કોઈ પણ દિશામાંથી કોઈ પણ રીતે શરીર, માથા, હાથ, જાંઘ કે ઘૂંટણ દ્વારા દડાને રમી શકાશે અને ઘૂંટણમાં નીચેના ભાગ પર દડાને સ્પર્શ થશે તો નિયમ ભંગ ગણાશે. ખેલાડી દડાને વધુમાં વધુ 3 સેકન્ડ સુધી પકડી રાખશે. ખેલાડી દડો પકડીને વધુમાં વધુ 3 કદમ ભરી શકશે. ગોલકીપર કોઈપણ કોર્ટમાં પ્લેયરને બદલે કોર્ટ પ્લેયરની તરીકે રમી શકે છે અને કોર્ટ પ્લેયર ગોલકીપર બની શકશે નહીં, પરંતુ આ ફેરફારની જાણ ગુણલેખકને સમયપત્રક સમજીને કરવાની રહેશે તથા પોતાના ગણવેશ બદલવાનો રહેશે. દડો બાજુરેખા પસાર કરી મેદાન બહાર જાય ત્યારે વિરુદ્ધ પક્ષના ખેલાડીને થ્રો ઇન આપવામાં આવશે. જ્યારે દડો ગોલ બહારથી ગોલ રેખા પસાર કરે ત્યારે મેદાન બહાર જાય ત્યારે ગોલ થ્રો આપવામાં આવશે. ગોલ થ્રો દ્વારા ફેંકેલ દડાને અન્ય ખેલાડીને ન રમી ત્યાં સુધી ફરીથી ગોલકીપર દડાને રમી શકશે નહીં. નીચેનો સંજોગોમાં પેનલ્ટી થ્રો કે જે 7 મીટર થ્રો આપવામાં આવે છે. ચોક્કસ ગોલ થવાનો હોય તેવી તકને મેદાનમાં કોઈ ભાગને નિયમ અટકાવવામાં આવે ત્યારે આક્રમણ કરનાર ખેલાડી પાસે દડો હોય અને તેના પર બચાવ કરનાર પક્ષનો કોઈ કોર્ટ પ્લેયર લાભ લેવા ઇરાદાપૂર્વક ગોલ પ્રદેશમાં પ્રવેશે જ્યારે કોર્ટ પ્લેયર પોતાના ગોલ પ્રદેશમાં ઊભેલા ગોલકીપર તરફ ઇરાદાપૂર્વક દડો ફેંકશે ત્યારે પંચની સંજ્ઞા મળતાથી 3 સેકન્ડમાં પેનલ્ટી થ્રો લેવી જોઈએ. પેનલ્ટી થ્રો કર્યા પછી જ્યાં સુધી દડો ગોલકીપર કે ગોલને અડકે નહીં ત્યાં સુધી કોઈ ખેલાડી દડાને રમી શકશે નહીં. પેનલ્ટી થ્રો લેવાના સમયે બચાવ પક્ષના બધા જ ખેલાડીઓ પેનલ્ટી થ્રો લેનારને ઓછામાં ઓછા 3 મીટર દૂર રહેવા જોઈએ. પેનલ્ટી થ્રો વખતે દડો હાથમાં છૂટે તે પહેલાં જ બચાવ પક્ષનો કોઈ ખેલાડી મુક્ત રેખાની પસાર કરશે તો ભૂલ ગણાશે. આવી ભૂલ નીચે મુજબ નિર્ણય લેવાશે. જો દડો ગોલમાં ગયો હશે તો ગોલ થયો ગણાશે. જો દડો ગોલ નહીં થયો હોય તો ફરીથી પેનલ્ટી થ્રો આપવામાં આવશે. પેનલ્ટી થ્રો લેવા સમયે દડો હાથમાં છૂટે તે પહેલાં જો ગોલકીપર 4 મીટર રેખા પસાર કરશે તો તે ભૂલ ગણાશે અને સ્થિતિમાં ગોલ થયેલો ગણાશે, પરંતુ ગોલ ન થયો હોય તો ફરીથી પેનલ્ટી થ્રો આપવામાં આવશે. મેદાનમાં બંને ટુકડીના સાથે નિયમ ભંગ પંચ રેફરી થ્રો આપશે અને જો જગ્યાએ ભૂલ થઈ હશે તે જગ્યાએ કોર્ટ રેફરી દ્વારા દડાને જમીન કાટખૂણે પછાડી રમતમાં મૂકવામાં આવશે. રેફરી થ્રો દરમિયાન કોઈ ખેલાડી રેફરીથી 3 મીટર નજીક હોય ઊભો રહી શકશે નહીં. જ્યાં સુધી દડો જમીને અડકે નહીં ત્યાં સુધી કોઈ ખેલાડી દડાને રમી શકશે નહીં અને જો કોઈ ખેલાડી
આ વખતે નિયમ ભંગ કરશે વિરોધપક્ષને મુક્ત ફેક આપવામાં આવશે. હેન્ડબોલના પંચોની વાત કરીએ તો 2 પંચ હોય છે, એક ગુણ લેખક હોય છે અને એક સમય પંચ હોય છે. જો વિદ્યાર્થીઓ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને